સુરતમાં વકરતો જીવલેણ ડેન્ગ્યુનો રોગ। જી હા, ડેન્ગ્યુના કારણે એક મહિલા તબીબ સહિત 2 વ્યક્તિના મોત નિપજ્યા છે। સ્મિમેરની રેસિડેન્ટ ડોક્ટર ધારાનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું છે। એક વેપારીનો પણ ડેન્ગ્યુએ જીવ લીધો। સુરતમાં એક સપ્તાહમાં તાવના કારણે 9 લોકોના મોત નિપજ્યા। સુરતમાં 12 દિવસમાં ડેન્ગ્યુના 39 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે। સુરતની સ્મિમેર હોસ્પિટલમાં મહિલા તબીબનું ડેન્ગ્યુથી થયેલા મૃત્યુનો મામલો। જે હોસ્ટેલમાં ડોક્ટર ધારા રહેતા હતા ત્યાં ગંદકીની ભરમાર જોવા મળી। હોસ્ટેલ પરિસરમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો। ગટર ઉભરાયા અને જ્યાં ત્યાં કચરો ફેંકાયાના દ્રશ્યો સામે આવ્યા। હોટેલમાંથી દારૂની બોટલ મળી આવતા પણ અનેક સવાલ ઉઠ્યા। લોકોને સ્વચ્છતાનો પાઠ ભણાવતા મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં જ ગંદકીનું સામ્રાજ્ય હોવાનો ખુલાસો થયો છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સિમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે। ત્યારે G24 કલાકની ટીમ જે છે સુરત મહાનગરપાલિકાના જે રેસિડેન્ટ ડોક્ટરોના જે આવાસ છે ત્યાં આવી પહોંચી છે। સીધા તમને દ્રશ્ય બતાવીશું કે જે રીતના ઠેર જે છે ગંદકી જોવા મળી રહી છે। હાલ જે રીતના જે છે અહીંયા જોઈ શકાય છે કે સ્ટાફ ક્વાર્ટર્સ છે એ જે A બ્લોક છે ને એ બ્લોકમાં જે છે હાલ G24 કલાકની ટીમ આવી પહોંચી છે અને B બ્લોકમાં જે છે એટલે બાજુની જ બિલ્ડિંગમાં જે છે રેસિડેન્ટ ડોક્ટર જેમનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું ત્યાં રહે છે। જે રીતના ડેન્ગ્યુનો કેસ આવવાની સાથે રેસિડેન્ટ ડોક્ટરનું મોત નીપજતા સુરત મહાનગરપાલિકા તંત્ર દોડીને બી બ્લોકમાં તો સફાઈ કરી રહી છે પરંતુ અન્ય બ્લોકમાં આ રીતના ગંદકી જોવા મળી રહી છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે, બિલ્ડિંગ છે, બિલ્ડિંગની બાજુમાં આ રીતના જાણે કે જંગલ હોય એ રીતના જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, આ પાર્કિંગ એરિયા છે, પાર્કિંગ એરિયામાં બી જે રીતના જે છે જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી અહીં તો સફાઈ થઈ નથી, આ રીતના ગંદકી જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકા લોકોને જે રીતના સ્વચ્છતાનો પાઠ ભણાવતી હોય છે અને મસ્ત મોટું દંડની બી વસૂલી કરતી હોય છે, પરંતુ મહાનગરપાલિકા સંચાલિત જે રીતના બિલ્ડિંગોની અંદર આ રીતના દુર્દશા જોવા મળી રહી છે। જે રીતના 24 વર્ષીય ધારા ચાવડા જે સિનિયર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર છે અને ફરજ પર જ હતા, અચાનક બેભાન થઈ ગયા હતા। તેમને જે સારવાર માટે પરિવારજનો ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને જે રીતના તેમની વધુ તબિયત લથડી હતી અને તેમની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન તેમનું જે છે મોત નીપજ્યું છે। સમગ્ર ઘટનાને લઈને પરિવારજનો સહિત સાથી તબીબોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, પરંતુ મહાનગરપાલિકાની જે બિલ્ડિંગોમાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હોય છે તેની દશા દુર્દશા જોઈ શકાય છે। કઈ રીતના ઠેર ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે। ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ રેસિડેન્ટ ડોક્ટરના મોત બાદ જાગ્યા છે અને ક્યાંક અમુક બિલ્ડિંગોમાં સફાઈ હાથ ધરી છે, પરંતુ એક બિલ્ડિંગ નહીં અનેક બિલ્ડિંગોની અંદર આ રીતના ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે। દ્રશ્ય છે જોઈ શકાય છે કઈ રીતના ઠેર ગંદકી જોવા મળી રહી છે। ક્યાંક ખાલી બોટલો પડેલી છે, પ્લાસ્ટિકની કોથળીઓ પડેલી છે, ચોમાસું છે, પાણીનો સંગ્રહ થતો હોય છે, બ્રીડિંગ તૈયાર થાય છે, મચ્છર ઉત્પન્ન થાય છે અને આ મચ્છરોના લીધે પાણીજન્ય મચ્છરજન્ય રોગોનું ઉત્પન્ન થાય છે અને જેને લઈને હાલ દ્રશ્યમાં જે રીતના જોઈ શકાય છે કે કઈ રીતના પાર્કિંગ એરિયામાં બિલ્ડિંગની નીચે જે રીતના જે છે ગંદકી જોવા મળી રહી છે, તેને લઈને મહાનગરપાલિકાની જે કામગીરી પર સવાલો જે છે હાલ ઉભા થઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતના સુરત મહાનગરપાલિકા જે છે હાલ જ સ્વચ્છતામાં જ્યારે પ્રથમ ક્રમ મેળવેલો હોય ત્યારે મહાનગરપાલિકાની જ બિલ્ડિંગોની અંદર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેનો ભોગ એક રેસિડેન્ટ ડોક્ટર બની છે। 24 વર્ષીય ધારા જે ચાવડા છે તેનું ડેન્ગ્યુ બાદ મોત નીપજ્યું છે। હાલ સુરત મહાનગરપાલિકા તંત્ર રેસિડેન્ટ ડોક્ટરના મોત બાદ જાગીને હવે બિલ્ડિંગોમાં સફાઈ હાથ ધરી છે। પ્રશાંત ડિગ્રી, જી મીડિયા, સુરત।